વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 3ના પ્રીવિયસ યરમાં પૂછાયેલા એઆઈપીએમટી નીટ અને એમ્સના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે. હવે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટરને વાઇન્ડ અપ કરશું, જેમાં આપણે ચેપ્ટરનું જે કંઈ પેન્ડિંગ વર્ક હશે તે કમ્પ્લીટ કરશું, જેથી આપણે ન્યૂ ચેપ્ટરને નેક્સ્ટ વીકથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. તો આજના લેક્ચરમાં જે કંઈ પેન્ડિંગ વર્ક હશે એક્સરસાઇઝ રિલેટેડ ઓર કોઈ ટોપિકના રિલેટેડ, તો તે આજે આપણે વાઇન્ડ અપ કરશું. અમુક ટોપિક જે મારા તમને શીખવવાના બાકી છે, તેમાં અમુક ટોપિક મને ધ્યાનમાં આવેલા છે, તે હું તમને કવર કરાવતો જાઉં. કે જેમ કે પહેલાં ટિપિકલ એલિમેન્ટ્સ. તો ટિપિકલ એલિમેન્ટ્સ એટલે શું? તો ત્રીજા આવર્તના તત્વો છે, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તેમને શું કહેવામાં આવે છે? ટિપિકલ એલિમેન્ટ્સ કહેવામાં આવે. કે અત્યાર સુધી કોઈ પણ કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયો નથી, પરંતુ જુદા જુદા જે ઓથરની જે કોમ્પિટિટિવની એક્ઝામ બુક જે હોય તેમાં આના રિલેટેડ ક્વેશ્ચન મેં જોયા છે કે નીચેનામાંથી કયું ટિપિકલ એલિમેન્ટ્સ છે. તો ટિપિકલ એલિમેન્ટ્સ કયા તત્વોને કહેવાય? તો ત્રીજા આવર્તના સમૂહ 1થી લઈને સમૂહ 17 સુધીના જે તત્વો જે છે તેમને શું કહેવામાં આવે? ટિપિકલ એલિમેન્ટ્સ કહેવાય. વાય દે આર કોલ્ડ ટિપિકલ એલિમેન્ટ્સ? કારણ કે આ ટિપિકલ એલિમેન્ટ્સના ગુણધર્મો જે છે તો તે જ સમાન સમૂહના બધા જ તત્વોના ગુણધર્મોને મળતા આવે છે. કે જેમ કે આપણે વાત કરીએ તો સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમ, બીજું તત્વ સોડિયમ, ત્યાર પછી પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. તો સમૂહ 1ના બધા જ તત્વોના ગુણધર્મો એ સમૂહ 1ના ત્રીજા આવર્તમાં આવેલા તત્વ સોડિયમને મળતા આવે છે, નહીં કે પ્રથમ તત્વ લિથિયમને. એટલા માટે સોડિયમને શું કહેવામાં આવે છે? ટિપિકલ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. ગેટિંગ? હું શું કહેવા માંગુ છું? પહેલાં તો ટિપિકલ એલિમેન્ટ્સ કોણ છે તે તમને પારખતા આવડતું હોવું જોઈએ. ત્રીજા આવર્તના તત્વોને આપણે ટિપિકલ એલિમેન્ટ્સ કહીએ છીએ. શા માટે? કયા તત્વો ટિપિકલ એલિમેન્ટ ત્રીજા આવર્તના? તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. એટલે પ્રતિનિધિ સમૂહના તત્વોના ત્રીજા આવર્તના તત્વો છે તેમને ટિપિકલ એલિમેન્ટ્સ કહેવાય. આ ટિપિકલ એલિમેન્ટ્સના ગુણધર્મો તે જ સમૂહના બધા તત્વોના ગુણધર્મોને મળતા આવે. જેમ કે સમૂહ 1ના બધા જ તત્વોના ગુણધર્મો લિથિયમને નહીં, એટલે કે સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમને નહીં, પરંતુ સમૂહ 1નું બીજા ક્રમાંકનું સોડિયમ તત્વને મળતા આવે. તેવી જ રીતે સમૂહ 2ના બધા જ તત્વોના ગુણધર્મો સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમને નહીં, પરંતુ તે સમૂહના બીજા ક્રમાંકનું એટલે કે ત્રીજા આવર્તમાં આવેલું તત્વ મેગ્નેશિયમને મળતા આવે છે. માટે જે પ્રતિનિધિ સમૂહના તત્વો છે તેમાં ત્રીજા આવર્તના તત્વો સમૂહ 1થી લઈને સમૂહ 17 સુધીના, તો તેમને શું કહેવામાં આવે છે? ટિપિકલ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. ત્યાર પછી એવી જ રીતે જો 13મા સમૂહની વાત કરીએ તો 13મા સમૂહમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો તેમાં ટિપિકલ એલિમેન્ટ્સ કયું છે? તે એલ્યુમિનિયમ છે. કેમ એલ્યુમિનિયમ? તો 13મા સમૂહના બધા તત્વોના ગુણધર્મો એલ્યુમિનિયમને મળતા આવે છે, નહીં કે 13મા સમૂહનું પ્રથમ તત્વ બોરોનને. એવી જ રીતે 14મા સમૂહના બધા તત્વોના ગુણધર્મો કાર્બનને નહીં, પરંતુ સિલિકોનને મળતા આવે. એવી જ રીતે સમૂહ 15ના બધા તત્વોના ગુણધર્મો ફોસ્ફરસને મળતા આવે, નહીં કે નાઇટ્રોજનને. એવી જ રીતે 16 અને 17 વિશે રિલેટેડ આપણે વાત કરી શકીએ. તો આમ પ્રતિનિધિ સમૂહના તત્વોમાં એસ અને પી વિભાગમાં ત્રીજા આવર્તના તત્વોને ટિપિકલ એલિમેન્ટ્સ કહેવાય, બીકોઝ સમાન સમૂહના બધા તત્વોના ગુણધર્મો આ ત્રીજા આવર્તના તત્વો તેને મળતા આવે છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ ટિપિકલ એલિમેન્ટ્સ. તો પૂછાયો નથી ક્વેશ્ચન, પરંતુ રેફરન્સ બુકમાં છે, માટે આપણે સોલ્વ કરવો જરૂરી બનશે. એવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચન જે આવે છે તેને શું કહેવામાં આવે છે? બ્રિજ એલિમેન્ટ્સ. તો બ્રિજ એલિમેન્ટ્સ એટલે શું? મેં તમને અત્યારે જ્યારે છેલ્લા ટોપિક કરાવતો હતો ત્યારે મેં તમને એક વિકર્ણીય સંબંધ વિશે ટોપિક સ્કીપ કરેલો છે. તે આપણે જે તે ઇન્ડિવિજ્યુઅલ સમૂહ જોઈશું ત્યારે હું તમને સમજાવીશ, બિકોઝ અત્યારે એના રિલેટેડ ડિસ્કશન કરવાનો કોઈ ફાયદો નથી, બિકોઝ ત્યારે એ ટોપિક આપણે ખૂબ ડિટેલમાં શીખવાના જ છે. આપણે એને પછાડી અનનેસેસરી અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરશું. પરંતુ આ ચેપ્ટરના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે તમને બ્રિજ એલિમેન્ટ્સના રિલેટેડ ક્વેશ્ચન આવે છે. તો બ્રિજ એલિમેન્ટ્સ એટલે શું? તો સેકન્ડ આવર્તના તત્વોને શું કહેવામાં આવે છે? બ્રિજ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. કોને? સેકન્ડ આવર્તના તત્વોને બ્રિજ એલિમેન્ટ્સ. થર્ડ આવર્તના તત્વોને ટિપિકલ એલિમેન્ટ્સ કહેવામાં આવે. સેકન્ડ આવર્તના તત્વોને આપણે બ્રિજ એલિમેન્ટ્સ કહીએ. કે જેમ કે હું સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13 અને સમૂહ 14 ના જે લિથિયમ, બેરેલિયમ અને બોરોન જે છે,
તો તે સેકન્ડ આવર્તના તત્વો છે. તો તેના ગુણધર્મો તે જ સમૂહ એટલે તે જ સપોઝ વાત કરું હું તમને તો સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમ જે છે, સમૂહ 2નું બેરેલિયમ છે, સમૂહ 13નું બોરોન છે. તો આ તત્વોને શું કહેવાય? બ્રિજ એલિમેન્ટ્સ કહેવાય. કેમ બ્રિજ એલિમેન્ટ્સ કહેવાય? બિકોઝ તે તત્વ એના પછીના સમૂહના ત્રીજા આવર્તના તત્વો એટલે કે એના પછીના સમૂહના બીજા ક્રમાંકના તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. દે આર હેવિંગ અ બ્રિજ લાઇક કેમિકલ રિલેશનશિપ, બરાબર, ડાયગોનલ રિલેશનશિપ, જેને વિકર્ણીય સંબંધ કહેવાય. તો પહેલા તો બ્રિજ એલિમેન્ટ્સ એટલે શું? તો સેકન્ડ આવર્તના તત્વોને આપણે બ્રિજ એલિમેન્ટ્સ કહીએ છીએ. શા માટે એમને બ્રિજ એલિમેન્ટ્સ કહેવાય? કે ઉદાહરણ તરીકે વાત કરું તો સમૂહ 1નું બીજા આવર્તનું પહેલું તત્વ લિથિયમ, એના પછીના ક્રમિક સમૂહના ત્રીજા આવર્તમાં આવેલું તત્વ એટલે કે બીજા ક્રમાંકના મેગ્નેશિયમ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. આ જે સામ્યતા જોવા મળે તેને વિકર્ણીય સંબંધ એટલે કે ડાયગોનલ રિલેશનશિપ. નીટ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે લિથિયમ નીચેનામાંથી કયા તત્વો સાથે વિકર્ણીય સંબંધ ધરાવે? તો મેગ્નેશિયમ. એવી જ રીતે પૂછવામાં આવે મેગ્નેશિયમ નીચેનામાંથી સમૂહ 1ના કયા તત્વો સાથે વિકર્ણીય સંબંધ ધરાવે? તો લિથિયમ. પછી ત્રીજો ક્વેશ્ચન એમ પૂછે લિથિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે તો એને કયો સંબંધ કહેવાય? તો એને વિકર્ણીય સંબંધ કહેવાય. ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખૂબ ધ્યાનથી યાદ રાખજો. વિકર્ણીય સંબંધ જેને જ આપણે ડાયગોનલ રિલેશનશિપ કહીએ છીએ. તો આમ સમૂહ 1નું પ્રથમ તત્વ બીજા આવર્તમાં આવેલું પ્રથમ તત્વ એના પછીનો ક્રમિક સમૂહ 2ના ત્રીજા આવર્તમાં આવેલા તત્વ બીજા ક્રમાંકના તત્વ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે તેને વિકર્ણીય સંબંધ ઓર ડાયગોનલ રિલેશનશિપ કહેવાય. એવી જ રીતે સમૂહ 2નું બીજા આવર્તમાં આવેલું પ્રથમ તત્વ એના પછીના ક્રમિક સમૂહના ત્રીજા આવર્તમાં આવેલા બીજા ક્રમાંકના તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. આમ બેરેલિયમ એલ્યુમિનિયમ સાથે વિકર્ણીય સંબંધ ધરાવે. એવી જ રીતે સમૂહ 13નું પ્રથમ તત્વ બોરોન એ એના પછીના ક્રમિક સમૂહના ત્રીજા આવર્તમાં બીજા ક્રમાંકનું તત્વ સિલિકોન સાથે ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. આમ લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે વિકર્ણીય સંબંધ છે, બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણીય સંબંધ છે, બોરોન અને સિલિકોન વચ્ચે વિકર્ણીય સંબંધ છે. તો તેને મેં મલ્ટિપલ કલરથી આઇસોલેટ કરીને સમજાવ્યા છે જેથી તમને ડાયરેક્ટ તમારા આઈઝમાં એ આખું પિક્ચર ક્લિયર થઈ જાય કે લિથિયમ અને મેગ્નેશિયમ, બેરેલિયમ અને એલ્યુમિનિયમ અને બોરોન અને સિલિકોન વચ્ચે વિકર્ણીય સંબંધ જોવા મળે, ડાયગોનલ રિલેશનશિપ. હવે શા માટે વિકર્ણીય સંબંધ જોવા મળે? તો ઇન્ડિવિજ્યુઅલ જ્યારે એસ પી વિભાગ વિશે વાત કરશું અને ઇન્ડિવિજ્યુઅલ સમૂહ 1, 2, 13, 14 વિશે વાત કરશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. એના રિલેટેડ અત્યારે આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી. વી વિલ ડિસ્કસ ધ સેમ પોઈન્ટ લેટર ઓન. તો આમ સેકન્ડ આવર્તના તત્વોને આપણે કયા તત્વો કહીએ છીએ? બ્રિજ એલિમેન્ટ્સ કહીએ, જેમ કે લિથિયમ, બેરેલિયમ, બોરોન. શા માટે બ્રિજ એલિમેન્ટ? તો એના પછીના સમૂહના ત્રીજા આવર્તના તત્વો સાથે ગુણધર્મોમાં એક બ્રિજ બનાવે છે. તો આમ સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમ, એના પછીના સમૂહ 2ના બીજા ક્રમાંકનું એટલે કે ત્રીજા આવર્તના તત્વ મેગ્નેશિયમ સાથે ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. એવી જ રીતે બેરેલિયમ અને એલ્યુમિનિયમના ગુણધર્મો વચ્ચે વિકર્ણીય સંબંધ. એવી રીતે બોરોન અને સિલિકોનના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે. જે સંબંધને શું કહેવામાં આવે છે? વિકર્ણીય સંબંધ કહેવામાં આવે છે. આમ આ જે આપણું બ્રિજ એલિમેન્ટ્સ છે તેના રિલેટેડ જો વાત કરીએ તો કુલ કેટલા સમૂહ અંદર ઇન્વોલ્વ થયેલા છે? 4. સમૂહ 1, 2, 13, 14. આવર્તની સંખ્યા અંદર કેટલી ઇન્વોલ્વ થયેલી છે? 2. કયા કયા? આવર્ત નંબર 2 અને 3. અને વિકર્ણીય સંબંધ દર્શાવતા તત્વોની જોડ કેટલી છે? 3. તે કયા કયા? તો લિથિયમ, મેગ્નેશિયમ. જો કુલ 1, 2, 13 અને 14 4 સમૂહ ઇન્વોલ્વ થયેલા છે. બીજો અને ત્રીજો આવર્ત એમ 2 આવર્ત ઇન્વોલ્વ થયેલા છે. અને વિકર્ણીય સંબંધ દર્શાવતા તત્વોની પેર કેટલી? તો પહેલી પેર લિથિયમ અને મેગ્નેશિયમ, બીજી પેર બેરેલિયમ અને એલ્યુમિનિયમ અને ત્રીજી પેર બોરોન અને સિલિકોન વચ્ચે છે. તો આ એક નવો કન્સેપ્ટ છે જે આપણે શીખવાનો છે, જે આપણી ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડેડ નથી પરંતુ કોમ્પિટિટિવ માટે આપણે યાદ રાખવાનો છે. હવે આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 95 પેજ પર MCQ આપેલા છે જેના રિલેટેડ આપણું ડિસ્કશન કરવાનું બાકી છે. તો એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 3.33 કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે? તો કોઈ પણ આવર્ત જે છે તો તે
મુખ્ય ક્વોન્ટમ આંકનું સૂચન કરે છે, આપણને ખબર જ છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તે આવર્ત, કે સપોઝ હું કોઈક તત્વની વાત કરું, તેની બાહ્યતમ કક્ષા જે છે તો તે એટલે કે ત્રીજા આવર્તનું તત્વ છે, તો દેટ મીન્સ એ જે તત્વ છે તેનું મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું છે? 3 છે, એવું આપણે નક્કી કરી શકીએ. તો આવર્ત એક કોનું સૂચન કરે છે? મુખ્ય ક્વોન્ટમ આંકનું સૂચન કરે છે. ડાયરેક્ટલી સ્ટેટમેન્ટ છે, જે ઓલરેડી એટોમિક સ્ટ્રક્ચરમાં પણ તમે શીખી ગયા છો. પછી 3.34, આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? હવે તમારી જ્યારે એક્ઝામ હોય તો ત્યારે આ પ્રકારના ખોટું છે, સાચું છે, યોગ્ય છે, અયોગ્ય છે, તો એવા વિધાનને તમારે ખાસ ધ્યાનથી જોવાનું, એટલે ક્વેશ્ચન ધ્યાનથી લર્ન કરો. લાસ્ટ નીટની એક્ઝામમાં પણ મેક્સિમમ સ્ટુડન્ટ્સના માર્ક જવા માટેનું રીઝન ડ્યુ ટુ ધેર પેનિક નેચર એન્ડ ડ્યુ ટુ ધેર હરી નેચર. તો પ્લીઝ ડોન્ટ ગેટ પેનિક અને ઉતાવળ કર્યા વગર શાંતિથી એકાગ્ર ચિત્તે એમસીક્યુને સોલ્વ કરો. એમસીક્યુમાં કરેક્ટ માર્ક લાવવા માટે ટેલેન્ટ જરૂરી નથી, તમારામાં પેશન્સ અને ક્વેશ્ચનને સમજવાની શક્તિ પણ જરૂરી છે, એટલે સમજણ શક્તિને ડેવલપ કરો. ક્વેશ્ચન શું પૂછ્યું છે? આધુનિક આવર્ત કોષ્ટક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એટલે 4 ઓપ્શનમાંથી કોઈ એક વિધાન જે છે તે ખોટું છે. પહેલું જો, પી વિભાગમાં 6 સ્તંભો છે, કારણ કે પી કોષની બધી કક્ષકો ભરાવવા માટે મહત્તમ 6 ઇલેક્ટ્રોન જરૂર બને. યસ, કે પી વિભાગ જે છે તો પી કક્ષક વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોનને સમાવી શકે, કારણ કે પી પેટાકોષ જે છે તે કેટલી છે? 3 પી પેટાકોષ છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. પ્રત્યેકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. માટે પહેલું વિધાન જે છે તે સાચું છે. બીજું વિધાન જોઉં, ડી વિભાગમાં 8 સ્તંભો. ના, ખોટું. ડી વિભાગ જે છે તે તો સમૂહ નંબર 3 થી લઈને સમૂહ નંબર 12 એમ કુલ 10 સમૂહ ધરાવે છે, કારણ કે ડી જે કક્ષકો જે છે તેની પેટા કક્ષકોની સંખ્યા 5 અને પ્રત્યેકમાં 2 સમાય, એટલે ડી વિભાગમાં મહત્તમ, એટલે ડી કક્ષકમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો અહીંયા 8 સ્તંભો જે છે તે ખોટું છે, ધીસ ઇઝ રોંગ. અને મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ધેટ ઇઝ રોંગ. કેટલા સ્તંભો? તો આ આપણો સાચો આન્સર. કરેક્ટ આન્સર શું છે? તો કુલ કેટલા સ્તંભો? 10 સ્તંભો હોવા જરૂરી છે, અને અહીંયા 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે કરેક્ટ આન્સર અહીંયા બી છે. સી પણ ઓપ્શન જોઈએ. પ્રત્યેક વિભાગમાં સ્તંભોની સંખ્યા તે પેટાકોષમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. હા, જેમ કે એસ વિભાગ જે છે તો તેમાં 2 સમૂહ છે, સમૂહ 1 અને સમૂહ 2. કેમ? કારણ કે એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એને કોઈ જાતની પેટાકોષ નથી. પછી વિભાગ એફ વિભાગ જે છે તો એફ વિભાગમાં કુલ કેટલી પેટાકોષ છે? પેટા કક્ષકો કુલ 7 પેટા કક્ષકો છે, પ્રત્યેકમાં 2, એટલે એફ વિભાગમાં કુલ 14 તત્વો, એટલે 14 સમૂહનું વિભાજન થયેલું છે એફ વિભાગમાં. તો કુલ 14 તત્વો, જેમ કે લેન્થેનોઇડ છે તેમાં 14 તત્વો છે, એક્ટિનોઇડ છે તેમાં 14 તત્વો છે. તો આ વિધાન સાચું છે. પછી વિભાગ તત્વની ઇલેક્ટ્રોનીય રચના બનતા સમયે અંતમાં ભરાનાર ઇલેક્ટ્રોનની પેટાકોષના કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. એકદમ સાચું વિધાન છે. તો માટે આના માટે કરેક્ટલી આપણને ડાયરેક્ટ જોતા જ ખબર પડી જાય તે વિધાન બી છે. પછી ક્વેશ્ચન નંબર 3.35, કે જે પરિબળ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોનને અસર કરે છે તે તત્વના રસાયણ વિજ્ઞાનને પણ અસર કરે છે. એટલે કોઈ પણ તત્વનું રસાયણ વિજ્ઞાન જે છે તો તે તત્વના સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષ વેલેન્સ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધારિત છે. બિકોઝ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન એ રાસાયણિક બંધ બનવામાં યુટિલાઇઝ થતા હોય અને જુદા જુદા જે ગુણધર્મો છે, જેમ કે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ધાતુ અધાતુ સ્વભાવ, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા સ્વભાવ, આ બધા જ ગુણધર્મો એ સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા છે. નીચેના પૈકી કયું પરિબળ સંયોજકતા કોષને અસર કરતું નથી? સંયોજકતા કોષને અસર કરતું નથી. તો સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક. તો સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક જેમ વધતો જાય તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટતું જાય. તો આ ફેક્ટર તો અસર કરે છે. કેન્દ્રીય વીજભાર, યસ, જેટલો કેન્દ્રીય વીજભાર વધારે તેટલું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે. જેટલો કેન્દ્રીય વીજભાર ઓછો તેટલું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું. તો આ પણ અસર કરે. પછી કેન્દ્રીય દળ મને કશે જોયું નથી, પરંતુ ડી વિભાગ જોઉં કે
આ ડી ઓપ્શન, અંતર ભાગના કોર ઇલેક્ટ્રોનની સંખ્યા. યસ, સ્ક્રીનિંગ અસર. જેમ ઇનર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, સ્ક્રીનિંગ અસર પ્રબળ, તેમ સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. માટે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી એ ત્રણ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોનને અસર કરે છે. કયું અસર કરતું નથી? કેન્દ્રીય દળ અસર કરતું નથી. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? સી. અહીંયા ક્વેશ્ચન શું છે? સંયોજકતા કોષને અસર કરતું નથી, તો તે કેન્દ્રીય દળ. આપણને ડેફિનેટલી ખબર છે મુખ્ય ક્વોન્ટમ આંક પણ અસર કરે. મુખ્ય ક્વોન્ટમ આંક જેમ વધારે તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે. કેન્દ્રીય વીજભાર જેમ વધારે તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે. ઇનર કોર ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધારે તેમ સ્ક્રીનિંગ અસર વધારે, તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું. માટે ઓપ્શન એ, બી અને ડી એ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને અસર કરે છે, જ્યારે સી અસર કરતું નથી. પછી 3.36 કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે F- નિયોન અને Na+ કદ શેનાથી અસર પામે છે? તો આપણને ખબર છે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ જે છે, તો તે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટે જે આયનીય ત્રિજ્યા જે છે, આયનીય ત્રિજ્યા, તો તે 1/Z/E ના ગુણોત્તરના જેટલું હોય. એટલે જેમ Z/E નો ગુણોત્તર વધારે, જેમ Z/E નો ગુણોત્તર વધારે તેમ આયનીય ત્રિજ્યા ઓછી, ને જેમ Z/E નો ગુણોત્તર ઓછો તેમ આયનીય ત્રિજ્યા વધારે. એટલે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો કે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ માટે આમના જે કદ છે તે શેનાથી અસર પામે છે? તો કેન્દ્રીય વીજભાર. જો પહેલું જ આવી ગયું કેન્દ્રીય વીજભાર, બરાબર. તો પહેલાં તો મને ખબર પડે કે આ કરેક્ટ આન્સર હોઈ શકે. હવે હું બીજા ઓપ્શન પણ જોઉં કે સંયોજકતા મુખ્ય ક્વોન્ટમ આંક, તો એવું અહીંયા કશે છે નહીં. બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન પારસ્પર પ્રક્રિયા, તે પણ નહીં. અને ઉપર દર્શાવેલા પરિબળો પૈકી એક પણ નહીં, કારણ કે તેઓના કદ સમાન છે. જે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે તેમના કદ સરખા નહીં, તેમનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, તેમના કદ તો જુદા જુદા હોય. બિકોઝ એ બધામાં Z/E નો ગુણોત્તર કેવો હોય છે? જુદો જુદો હોય છે. તો પહેલાં તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે શું? તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે શું? કે જેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે, તેમને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ જે છે, તો તેમનામાં આયનીય ત્રિજ્યા કેવી રીતે શોધી શકાય? તો આયનીય ત્રિજ્યા ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1/Z/E નો ગુણોત્તર. એટલે કે એ Z/E ના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલો ગુણોત્તર વધારે તેમ આયનીય ત્રિજ્યા ઓછી, જેટલો ગુણોત્તર વધારે તેમ આયનીય ત્રિજ્યા ઓછી, ને જેમ આ ગુણોત્તર ઓછો તેમ આયનીય ત્રિજ્યા વધારે. ધેટ મીન્સ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ માટે જે કદ જે છે તે ડાયરેક્ટલી Z અને જે ઇલેક્ટ્રોન છે તેના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણના પર ડિપેન્ડન્ટ છે. માટે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. 3.37 કે આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આયનીકરણ એન્થાલ્પી તેના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે. કયું વિધાન ખોટું છે એવું આપણે નક્કી કરવાનું. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે. જો અહીંયા ક્રમશઃ વધારો, ધ્યાનથી જોવાનું. તમે એમ વિચારો કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, તો પરમાણુની ત્રિજ્યા વધે, તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તો આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ દર્શાવે. તો તમે પહેલે જ અહીંયા ઓપ્શન પર ટીક કરો, પણ ધ્યાનથી વાંચો. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો કીધો. તો ક્રમશઃ વધારો એટલે આ કોના વિશે વાત કરી છે? સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જવાની છે. ડાબીથી જમણી બાજુ તરફ જવાની વાત કરેલી છે અહીંયા. તો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતો જાય, પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનની રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ જોવા મળે છે. એ વિધાન બી સાચું. કેમ? તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 NP6
જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે અને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે છે. પછી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોનનું દૂર થવાનું સૂચવે છે. યસ, ધેટ ઇઝ ઓલ્સો ટ્રુ. મેં અત્યારે જ પ્રીવિયસ યર જે એક્ઝામ ગઈ તેમાં કીધું કે કોઈ પણ તત્વની બે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીનો મોટો જમ્પ, મોટો ઉછાળો એ તેમની બાહ્યતમ એટલે કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે તો તેનું દૂર થવાનું સૂચવે છે. તો એ પણ આપણે લર્ન કરેલું છે. જેમ કે સમૂહ 1 છે તો સમૂહ 1ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે તે 1 છે. હવે તે દૂર થઈ જાય તો પછી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની સંરચના આવી જાય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે સમૂહ 1 માટે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો જમ્પ જોવા મળે. તો આમ મૂલ્યમાં એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોનનું દૂર થવાનું સૂચવે છે. તો એ વિધાન સાચું છે. હવે જો એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય નહીં. ફોલ્સ. કેમ ફોલ્સ? બરાબર, જો એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી, એટલે હું વાત કરું, સપોઝ એક્ઝામ્પલ તરીકે હું લઉં 2p અને એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન હું એમ વાત કરું 3p. તો 2pમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બને કે 3pમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બને? તો ડેફિનેટલી 3pમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બને, કારણ કે 3p કેન્દ્રથી દૂર છે. 3p કેન્દ્રથી દૂર છે જેને કારણે એમની બાહ્યતમ કક્ષાના 3pમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હશે. કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હશે તો 3pના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. જ્યારે 2p કેન્દ્રની નજીક હશે, જે મુખ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ઓછું, તેમ કેન્દ્ર તરફનું અંતર ઓછું, કેન્દ્ર તરફનું આકર્ષણ વધારે, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે અહીંયા એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે. તો શું ખોટું છે? આ ખોટું છે. દૂર કરી શકાતું અહીંયા નથી આપેલું હોતે તો વિધાન સાચું હોતે. હા, એટલે આ વિધાન ખોટું છે. તે કોને લીધે? અહીંયા છે આપેલું છે એટલા માટે. એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ છે. કોના કરતાં? એનના ઊંચા મૂલ્યવાળી કક્ષકમાંથી. એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ છે. કોના કરતાં? એનના ઊંચા મૂલ્યવાળી કક્ષકમાંથી. શા માટે? કારણ કે નીચા મૂલ્યવાળી કક્ષક જે હોય તે કેન્દ્રની નજીક હોય, કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલી હોય, જ્યારે ઊંચા મૂલ્યવાળી કક્ષક જે છે તે કેન્દ્રથી દૂર હોય, કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હોય, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું આપણા માટે કેવું છે? સરળ છે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવે? ડી છે. કારણ કે અહીંયા ખોટું વિધાન પૂછ્યું છે આપણને. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 38. બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ધાત્વીય ગુણધર્મ માટે નીચેના પૈકી કયો જવાબદાર ગુણધર્મ છે? તો જો બોરોન જે છે તે અધાતુ છે, એલ્યુમિનિયમ 13માનું ધાતુ તત્વ, મેગ્નેશિયમ સમૂહ 2નું ધાતુ તત્વ અને પોટેશિયમ સમૂહ 1નું ધાતુ તત્વ. આપણને ખબર જ છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મ શું થાય છે? ઘટે છે. ખ્યાલ છે ને? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મ ઘટે. માટે સમૂહ 1નો સૌથી વધારે, પછી સમૂહ 2નો, પછી સમૂહ 13નો. તેવો ઓપ્શન જોવાનો. ચલો, સમૂહ 1નું એટલે પોટેશિયમ સૌથી વધારે હોવું જોઈએ તેવું એક ઓપ્શન જોવું. તો એક જ ઓપ્શન છે ડી. જો આ સમૂહ 1, આ સમૂહ 2, આ સમૂહ 13 અને આ બોરોન તો કેવું તત્વ છે? અધાતુ તત્વ છે. ખ્યાલ આવે ને તમને હું શું કહેવા માંગુ છું? આપણે જોયેલું હતું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય, આ વિદ્યુત ઋણતા વધતી જાય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ વિદ્યુત ઋણતા વધતી જાય તેમ અધાતુ ગુણધર્મ વધે અને ધાતુ ગુણધર્મ ઘટે. માટે આવર્તમાં સૌથી ડાબી બાજુએ આવેલા સમૂહ 1ના તત્વો એ સૌથી સક્રિય ધાતુ તત્વો, જ્યારે આવર્તમાં સૌથી જમણી બાજુએ આવેલા સમૂહ 17ના તત્વો સૌથી સક્રિય અધાતુ તત્વ.
આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધવાને કારણે અધાતુ સ્વભાવ વધે અને ધાતુ સ્વભાવ ઘટે. માટે સમૂહ 1ના તત્વો સૌથી પ્રબળ ધાતુ તત્વો, ત્યાર પછી સમૂહ 2ના તત્વો, ત્યાર પછી સમૂહ 13ના તત્વો અને બોરોન તો અધાતુ તત્વો છે. માટે કરેક્ટ ઓપ્શન છે ડી, કારણ કે અહીંયા કયો ક્રમ સાચો છે એમ પૂછેલું છે. પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન અને સિલિકોનના અધાતુ ગુણધર્મ માટેનો ક્રમ, અધાતુ ગુણધર્મ માટેનો ક્રમ, તો તેના વિશે જોવાનું આપણે. તો અત્યારે આના જેવું જ કે આવર્તમાં સૌથી ડાબી બાજુએ જતા સમૂહ 17ના તત્વો સૌથી સક્રિય અધાતુ તત્વો, માટે તેમાં બી ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી હાઈએસ્ટ, માટે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી હાઈએસ્ટ, માટે એનો અધાતુ ગુણધર્મ સૌથી વધારે હશે. માટે એ અને બી ઓપ્શનમાંથી નીકળી ગયા. અહીંયા જો ફ્લોરિન છે, બરાબર, તો ફ્લોરિન જોવાનું આપણે, અહીંયા પણ ફ્લોરિન. તો આ બે ઓપ્શન વિશે હવે આપણે વિચારવાનું થાય. તો હવે આપણે જોઈએ તો ફ્લોરિન is greater than nitrogen, is greater than carbon, is greater than boron, is greater than silicon. શા માટે સિલિકોન ઓછું? કારણ કે સિલિકોનને તો આપણી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 3માં અર્ધધાતુ કીધેલું છે. વધુમાં ફિઝિક્સમાં પણ તમે સેમિકન્ડક્ટર વિશેના ચેપ્ટર લર્ન કરો તો તેમાં સિલિકોન અર્ધવાહક જ કીધેલું છે, અર્ધધાતુ જ કીધેલું છે, મેટેલોઇડ્સ જ કીધેલું છે. તો માટે બોરોન અધાતુ તત્વ, ફ્લોરિન બી અધાતુ, નાઇટ્રોજન પણ અધાતુ, કાર્બન પણ અધાતુ અને બોરોન પણ. આ સમૂહ 17, આ સમૂહ 15, આ સમૂહ 14, આ સમૂહ 13. તો જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ અધાતુ ગુણધર્મ વધે. માટે સૌથી વધારે સક્રિય ધાતુ તત્વ સમૂહ 17, પછી 16, પછી 15, પછી 14 ને પછી 13. તેમાં સિલિકોન શા માટે અહીંયા ઓછું છે? બીકોઝ સિલિકોન એ અર્ધધાતુ છે. માટે કરેક્ટ આન્સર અહીંયા શું આવશે? સી. આમાં આ રોંગ છે, ધીસ ઇઝ રોંગ હિયર. સિલિકોન અર્ધધાતુ છે, બોરોન એ અધાતુ છે, માટે અહીંયા રોંગ આપેલ છે, માટે આ ઓપ્શન નહીં આવી શકે. પછી ક્વેશ્ચન નંબર 3.40, ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનના ઓક્સિડેશન ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? હવે આપણે જોઈએ કે ઓક્સિડેશન ગુણધર્મ, કયો ગુણધર્મ કીધું છે? ઓક્સિડેશન ગુણધર્મ ના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? તો આપણે જોઈલું કે ઓક્સિડેશન કરતા ગુણધર્મ જે છે તો તે વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. ઓક્સિડેશન કરતા ગુણધર્મ એટલે શું? અહીંયા કરતા છે. ઓક્સિડેશન કરતા ગુણધર્મ એટલે રિડક્શન પામવાની વૃત્તિ, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો તે વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં છે. હવે આ જે 4 તત્વો છે તેમાં વિદ્યુત ઋણતા વાઇઝ જો જોઈએ આપણે તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, પછી ક્લોરિનની 3 વિદ્યુત ઋણતા, ઓક્સિજનની 3.5 અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 3 છે. પરંતુ અહીંયા જો જોઈએ આપણે તો ફ્લોરિન, ક્લોરિન, તો એ બંનેની વિદ્યુત ઋણતા વિશે જો જોઈએ તો એ બંનેની વધારે છે. માટે અહીંયાથી 2 ઓપ્શન આપણા નીકળી જશે. આપણે અહીંયા કયા ગુણધર્મ વિશે વાત કરતા છે? ઓક્સિડેશન કરતા ગુણધર્મ વિશે વાત કરતા છે. ઓક્સિડેશન કરતા ગુણધર્મ એ વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જેમ તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધારે તેમ તેની ઇલેક્ટ્રોન મેળવવાની, ઇલેક્ટ્રોન આકર્ષવાની, રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે હશે, તો એનો ઓક્સિડેશન કરતા ગુણધર્મ વધારે. માટે અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન કરતા ગુણધર્મ સૌથી હાઈએસ્ટ હશે, ત્યાર પછી ક્લોરિનનો. તો એવા ઓપ્શન જોઉં પહેલા, તો એવા ઓપ્શન એ અને બી છે. માટે સી અને ડી અહીંયા ઓપ્શનમાંથી નીકળી જશે. હવે આપણે આ 2 વિશે વિચારવાનું. આપણા માટે ટ્વિસ્ટ ક્યાં છે? તો આપણા માટે ટ્વિસ્ટ અહીંયા ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. તો સૌથી ફ્લોરિન, ત્યાર પછી ક્લોરિન, અને ત્યાર પછી ઓક્સિજન આવશે. ત્યાર પછી શું આવશે? ક્લોરિન અને નાઇટ્રોજનમાંથી આપણે એક સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા વિદ્યુત ઋણતા જો તો સૌથી પહેલા ફ્લોરિન આવશે, ત્યાર પછી ઓક્સિજન આવશે, પછી ક્લોરિન આવશે અને ત્યાર પછી નાઇટ્રોજન આવશે. તો તમે અહીંયા એમ ગૂંચવાશો કે સર નાઇટ્રોજન અને ઓક્સિજન જે છે તો એ બંનેની વિદ્યુત ઋણતા સમાન છે, તો પણ ક્લોરિનનો ઓક્સિડેશન કરતા ગુણધર્મ શા માટે નાઇટ્રોજન કરતાં વધારે છે? કારણ કે
ક્લોરીન એ સમૂહ 17નું તત્વ છે, નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ છે. સમૂહ 17ના તત્વો જે છે તો તેમની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કેવી હોય? વધારે હોય, બીકોઝ એમનો કેન્દ્રીય વીજભાર એ સમૂહ 15 કરતાં વધારે હોય. માટે તમારે ખાસ જે યાદ રાખવાનું છે તે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા ગૂંચવાઈ જાય છે. તો ક્વેશ્ચન શું આપેલો છે? આપણને 4 તત્વો આપેલા છે, તેમનો ઓક્સિડેશન ગુણધર્મ એટલે કે ઓક્સિડેશન કરતા ગુણધર્મ વિશે વાત કરેલી છે, તેમાં આપણે અરેન્જ કરવાનો છે. તો ઓક્સિડેશન કરતા ગુણધર્મ એટલે રિડક્શન પામવાની વૃત્તિ, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો એ ડાયરેક્ટલી કોની સાથે કોરિલેટેડ છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા સાથે કોરિલેટેડ છે. આપેલ 4 તત્વોની આપણે વિદ્યુત ઋણતા લખી. તો આપણે એક ઓપ્શન એવો શોધવાનો કે જેમાં સૌથી વધારે ફ્લોરિન ને ત્યાર પછી ઓક્સિજન આવે. તો તેવો એકમાત્ર ઓપ્શન અહીંયા આપણી પાસે છે, ઓપ્શન બી. પણ જ્યારે આપણી પાસે ટ્વિસ્ટ નાઇટ્રોજન અને ક્લોરીનમાં હોય તો ત્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા સમાન હોવા છતાં પણ આપણે ક્લોરીનને પ્રબળ ઓક્સિડેશન કરતા ગુણધર્મ સ્વીકારીએ, જ્યારે નાઇટ્રોજન નિર્બળ. શા માટે? એનું રીઝન શું છે? કારણ કે ક્લોરીન એ સમૂહ 17નું તત્વ છે, નાઇટ્રોજન એ સમૂહ 15નું તત્વ છે. સમૂહ 17ના તત્વોનો કેન્દ્રીય વીજભાર સમૂહ 15 કરતાં વધારે હોય, માટે તેમની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય. માટે ક્લોરીન અને નાઇટ્રોજન વચ્ચે જ્યારે તત્વ બને ત્યારે નાઇટ્રોજન જે છે તો તે પ્લસ વીજભાર ધરાવે, જ્યારે ક્લોરીન એ કેવો વીજભાર ધરાવે છે? તો તે માઇનસ વીજભાર ધરાવે છે. તો આ પોઈન્ટ પણ આપણે યાદ રાખવાનું. એટલે આમાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. હવે આપણે એક્સરસાઇઝ 3.31 જોઈશું. એક્સરસાઇઝ 3.31 જે છે તો એક ટ્રિકી એક્સરસાઇઝ છે, જે આપણા સ્વાધ્યાયમાં આપેલી છે, એટલે ડેફિનેટલી આપણને એક્ઝામમાં પૂછાવાની 100% શક્યતા હોઈ શકે. આ એક્સરસાઇઝમાં શું કીધેલું છે? તો આપણને 6 જુદા જુદા તત્વો આપેલા છે, તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ આપેલા છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલા છે. હવે આ એક્સરસાઇઝમાં શું છે? પહેલો ક્વેશ્ચન જો કે આપણી પાસે 6 તત્વો છે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલા છે. એ વેલ્યુને ધ્યાનમાં રાખીને આપણને કુલ ABCDE એવા કુલ આપણને 5 ક્વેશ્ચન આપેલા છે. તો જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ધ્યાનમાં રાખીને આપણે આ બધા ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. શું કહેવા માંગુ છું? તમને ખ્યાલ આવતું હશે? સપોઝ મારી પાસે તત્વ 1 છે, તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આધારે તત્વ 1 શું હશે તે નક્કી કરવાનું છે. 1 by 1 સોલ્વ કરતા જઈએ એટલે આપણને એક્ઝેક્ટ પિક્ચર ક્લિયર થતું જશે. કે જેમ કે પહેલું આપણને એમ આપ્યું છે કે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું છે, એવો ક્વેશ્ચન પૂછ્યો છે. સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ. તો આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી જમણી બાજુ આવેલા તત્વો સમૂહ 18ના તત્વો, કે જે સમૂહ 18ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જેમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવાનો ખૂબ મુશ્કેલ છે, માટે તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુઝ સૌથી વધારે જોવા મળે. વધુમાં NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે તેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ત્યારે ઉર્જા આપવી પડે, માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ આપણને કેવા જોવા મળે? ધન જોવા મળે. તો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ આપણને કીધું, તો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ જે છે તો તેની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક આપણે યાદ રાખવાની? તો તેની ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય. પછી સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપણે શું યાદ રાખવાની? કે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના વેલ્યુઝ ધન હોય, કારણ કે એક એવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. ને સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ એટલે આ બંને લાક્ષણિકતા કોની છે? સમૂહ 18ના તત્વોની છે. અને શા માટે તેમની આ બંને લાક્ષણિકતા જોવા મળે? તો તે
NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને લીધે જોવા મળે. તો જે તત્વો NH2NP6 જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું હોય તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય, બીકોઝ કોઈ પણ આવર્તમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 18ના તત્વોની જોવા મળે ને તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ પણ ધન જોવા મળે, ઉષ્મા શોષક પ્રક્રિયા જોવા મળે. તો આપણે એવું તત્વ શોધીએ કે જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય. તો જો તત્વ 5 આ તત્વ છે તેની જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે, બરાબર. વધુમાં તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વેલ્યુ પણ કેવું જોવા મળે છે, આપણને ધન જોવા મળે છે, બરાબર. તો માટે આ તત્વ સમૂહ 18નું હોઈ શકે અને તે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ હશે. માટે આમાં આપણો આન્સર શું આવશે? આન્સર 5 વિલ બી અવર કરેક્ટ આન્સર. ગેટિંગ? કે તત્વ 5 છે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આ 6 તત્વોમાં સૌથી વધારે જોવા મળે, તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય બી ધન જોવા મળે, ઉષ્મા શોષક એન્ડોથર્મિક પ્રોસેસ. માટે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ હશે, એટલે કે સમૂહ 18નું તત્વ હશે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના હશે. માટે તેનામાં આ બે કેરેક્ટરિસ્ટિક જોવા મળે. હવે બીજો ક્વેશ્ચન કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ. હવે આપણને ખબર છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આપણે જો લખીએ તો આવર્તમાં સમાન આવર્તમાં લખીએ આપણે. શું? સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધતી જાય, અધાતુ ગુણધર્મ પણ કેવો થતો જાય? વધતો જાય, અને ધાતુ ગુણધર્મ ઘટતો જાય. માટે સૌથી ડાબી બાજુએ આવેલા સમૂહ 1ના તત્વો જેઓ અતિ સક્રિય ધાતુ તત્વો છે, તેઓ અતિ સક્રિય ધાતુ તત્વો છે અને તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે? ઓછા જોવા મળે છે. ખબર ને, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જાય, એટલે સૌથી ડાબી બાજુ આવેલા તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી ઓછી, જેમ કે લિથિયમ્સ આવર્ત 2માં વાત કરીએ તો એની વિદ્યુત ઋણતા 2 જ છે. ને જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જાય તેમ અધાતુ ગુણધર્મ પણ શું થતો જાય છે? વધતો જાય, ને ધાતુ ગુણધર્મ ઘટતો જાય. માટે સૌથી ડાબી બાજુ આવેલા સમૂહ 1ના તત્વો જેમની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે તો તેમનો ધાતુ ગુણધર્મ સૌથી વધારે છે. માટે સમૂહ 1ના તત્વો અતિ સક્રિય ધાતુ તત્વો છે જેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા જોવા મળે, બીકોઝ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ક્રમશઃ વધતા જાય છે. માટે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કીધું આપણે, એટલે એવું તત્વ શોધવાનું કે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી ઓછા જોવા મળે. તો આપણે જોઈએ, જો આપણી પાસે 1, 2, 3, 4 અને 6 તત્વો બાકી, 5 તત્વો બાકી રહે, તેમાંથી કયું તત્વ જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે? તો એ તત્વ 2. જો જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. વધુમાં તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. માટે આ તત્વ ડેફિનેટલી કેવું હશે? સમૂહ 1નું તત્વ હશે. વધુમાં એની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે જમ્પ પણ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. માટે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વ કયું હશે? તો એમાં આપણો આન્સર 2, એટલે કે તત્વ 2 એ આપણું સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વ હશે. હવે
ત્રીજો ક્વેશ્ચન, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ. તો આ જ આન્સરને યાદ રાખીએ કે સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જાય, અધાતુ ગુણધર્મ વધતો જાય. માટે સમૂહ 17ના હેલોજન તત્વો જે છે, હેલોજન તત્વો તે સૌથી સક્રિય અધાતુ તત્વો છે. અને તેમની બે લાક્ષણિકતા ખાસ યાદ રાખવાની. તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પણ કેવી છે? વધારે છે. બરાબર. અને તેમાં સૌથી હાઈએસ્ટ કોની? સમૂહ 18ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે સમૂહ 18ની. અને ત્યાર પછી કોની જોવા મળે? સમૂહ 17ની. તો આ સેકન્ડ હાઈએસ્ટ. ફર્સ્ટ હાઈએસ્ટ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ફર્સ્ટ હાઈએસ્ટ એટલે સૌથી હાઈએસ્ટ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 18ની જોવા મળે. સેકન્ડ હાઈએસ્ટ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 17ની જોવા મળે. માટે સમૂહ 17ના તત્વો જેમની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈએસ્ટ છે, સમાન આવર્તમાં સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી હાઈએસ્ટ છે. માટે તેઓ સૌથી સક્રિય અધાતુ તત્વો છે, જેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે અને વધુમાં તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ સૌથી વધારે ઋણ. તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ સૌથી વધારે ઋણ. તો આપણે આ ચારમાંથી એવો ઓપ્શન શોધવાનો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે ઋણ જોવા મળે અને જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધારે જોવા મળે. તો જો તેવો ઓપ્શન કયો છે? ઓપ્શન 3. ઓપ્શન 3 જો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે ઋણ જોવા મળે, એઝ વેલ એઝ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું વેલ્યુઝ પણ વધારે જોવા મળે. જો એ સમૂહ એટલે કે આ પાંચમું તત્વ જે આ સમૂહ 18નું તત્વ, આ સમૂહ 18નું તત્વ, તેના પછી હાઈએસ્ટ છે તે આ કોણ? તો 1681 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા ધરાવતું આયનીકરણ એન્થાલ્પી ધરાવતું આ સમૂહ 17નું તત્વ છે. આ આપણે જોયું તે કયું? સમૂહ 1નું તત્વ છે. તો આમ સમૂહ 17ના તત્વો કે જેઓ આવર્તમાં સૌથી ડાબી બાજુએ આવેલા, આ જમણી બાજુએ આવેલા છે, સૌથી જમણી બાજુએ તો સમૂહ 18ના તત્વો આવેલા હોય, પણ તેની આ બાજુ તેનું નેક્સ્ટ જે છે તે કોણ છે? સમૂહ 17ના તત્વો, જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે નેક્સ્ટ ટુ ગ્રુપ 18 એલિમેન્ટ્સ. એટલે સમૂહ 18નું સૌથી હાઈએસ્ટ, પછી સમૂહ 17ના તત્વોનું જોવા મળે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, જેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ સૌથી વધારે ઋણ જોવા મળે. માટે એવું તત્વ જે છે તે સૌથી સક્રિય અધાતુ તત્વો છે, જેમની ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કેવી છે? હાઈએસ્ટ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ પણ હાઈએસ્ટ છે. માટે સી જે છે તેમાં આપણો આન્સર શું આવશે? આન્સર 3. આન્સર 3 કે જે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ હશે. હવે ડી કે સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજનો. સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજનો એટલે શું? દ્વિઅંગી એટલે શું તેનો મતલબ પહેલા સમજો. દ્વિઅંગી એટલે બાઇનરી, એટલે કે જેમાં બે તત્વો જ છે. બરાબર. એ બે તત્વોને તે પણ હેલાઇડ છે જેનું અણુસૂત્ર શું છે? mx2 છે. mx2. હવે mx2 જે છે તેમાં m નો ચાર્જ +2 છે અને આ 2x1 છે. હેલાઇડ આયન જે હોય, હેલાઇડ આયન સમૂહ 17ના તત્વો, એક ઇલેક્ટ્રોન સમૂહ 17ના તત્વો જે છે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns2np5 છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તે લોકો એક ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવે? હેલાઇડ આયન. કે આ જે એક ઇલેક્ટ્રોન મેળવીને જે x- આયન બનાવે તેને શું કહેવાય? હેલાઇડ આયન. એટલે હેલાઇડ આયનનો માથા પર ચાર્જ હંમેશા -1 હોય. તો આપણે એવું ધાતુ તત્વ શોધવાનું છે કે જે સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન બનાવે અને જેનું અણુસૂત્ર શું છે? mx2 છે. તો આ જે કેરેક્ટરિસ્ટિક જે છે તે કોની છે? સમૂહ 2ની છે. આ કેરેક્ટરિસ્ટિક કોની છે?
સમૂહ 2 ની. સમૂહ 2 ના તત્વો જે છે તો સમૂહ 2 ના તત્વો જે છે તો તે સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2 છે. તો NH2 હોવાથી તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 આયન બનાવવાની વૃત્તિ ધરાવે. માટે સમૂહ 2 ના તત્વોને આપણે ધાતુ તત્વો કહીએ. સમૂહ 2 ના તત્વો જેની આયનીકરણ એન્થાલ્પીના વેલ્યુઝ ઓછા છે, બરાબર, અને જેમનું કદ કેવું છે? સમૂહ 1 કરતા આયનીકરણ એન્થાલ્પી અન્ય તત્વોની સાપેક્ષમાં ઓછા, સમૂહ 1 કરતા વધારે, પરંતુ તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2, તેમને આપણે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહીએ સમૂહ 2 ના તત્વોને. તો સમૂહ 2 ના તત્વો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. ધાતુ તત્વોની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની છે. તો સમૂહ 2 ના તત્વોને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહીએ, એટલે તેઓ હંમેશા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 આયન બનાવવાની વૃત્તિ રાખે. અહીંયા જે હેલાઇડ સંયોજન છે તેનું અણુસૂત્ર MX2 છે, એટલે અહીંયા ધાતુનો જે ચાર્જ છે તે +2 છે, હેલોજનનો ચાર્જ -1 છે. માટે આપણે એવું તત્વ શોધવાનું જે સમૂહ 2 નું તત્વ છે. તો સમૂહ 2 ના તત્વો જે છે તો તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 કરતા કેવી જોવા મળે? વધારે જોવા મળે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 કરતા કેવી જોવા મળે? વધારે જોવા મળે. હવે અહીંયા ટ્વિસ્ટ આવે. જો આપણી પાસે તો કુલ 3 તત્વો રહ્યા, 1, 4 અને 6. તેમાંથી આપણે સમૂહ 2 નું તત્વ કયું છે તે શોધવાનું. હવે સમૂહ 2 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 કરતા વધારે હશે. સમૂહ 1 કરતા વધારે, પણ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં ઓછી, બરાબર. એટલે ચોથું ઓપ્શન તો નહીં જ આવે, બીકોઝ ચોથા ઓપ્શનમાં તો આયનીકરણ એન્થાલ્પી જો 1008 છે, જે ઘણી વધારે છે. સમૂહ 1 ના તત્વોની 419, એટલે 419 કરતા વધારે 520 ને 738 બે વિશે આપણે અનુમાન લગાવી શકીએ. 1008 વિશે અનુમાન નહીં લગાવી શકીએ, બીકોઝ 1008 તો ઘણી વધારે છે. માટે ચોથા ક્રમાંકનું જે તત્વ છે તે સમૂહ 2 નું તત્વ નહીં હોઈ શકે, કારણ કે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ બી ઘણા ઋણ છે. આપણને તો ખબર છે કે સમૂહ 18 ના તત્વો, આ સમૂહ 2 ના તત્વો જે છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ તો ધન જોવા મળે, ઓર કોઈક છે જે તેના ઋણ જોવા મળે, કોઈક સમૂહ 2 ના તત્વોમાં. તો આપણે એવું તત્વ શોધવાનું કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઓછા છે, એઝ વેલ એઝ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 1 કરતા કેવું છે? વધારે. તો એવા 2 તત્વો છે આપણી પાસે, એક તત્વ 1 અને બીજું તત્વ 6. આ જે 2 તત્વો છે 1 અને 6, તેમાંથી કોઈ એક તત્વ એ સમૂહ 2 નું તત્વ છે, કારણ કે તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 કરતા કેવી છે? વધારે છે. હવે સમૂહ 2 નું જે તત્વ છે તેની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો તફાવત જોવા મળતો નથી. સમૂહ 1 ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો તફાવત જોવા મળે. માટે એવું તત્વ હવે કયું આવી ગયું? તો તે તત્વ કયું છે? તો તે છઠ્ઠું તત્વ જે છે, જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતા વધારે છે, તેની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે તફાવત બી મોટો નથી, અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ બી કેવા જોવા મળે છે? સમૂહ 1 કરતા ઓછા જોવા મળે છે. જો, કારણ કે NH2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને લીધે. માટે છઠ્ઠું તત્વ જે છે તો તે કયું છે? સમૂહ 2 નું તત્વ છે. તો ખાસ વિચારવાનું. આપણને ક્વેશ્ચન શું પૂછ્યો? ફરીથી સમજાવ. સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન બનાવતું ધાતુ તત્વ. તો સ્થાયી દ્વિઅંગી હેલાઇડ બનાવતું ધાતુ તત્વ સમૂહ 2 નું તત્વ. શા માટે? કારણ કે સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે, તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 આયન બનાવવાની વૃત્તિ ધરાવે. આ MX2 હેલાઇડ સંયોજન છે, તેમાં આ M+2 જ છે. પરિણામે આ MX2 એ સમૂહ 2 ના ધાતુ તત્વોના હેલાઇડ છે, જેમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 છે. તો સમૂહ 2 ના તત્વોની બીજી લાક્ષણિકતા શું છે? તો સમૂહ 2 ના તત્વોની બીજી લાક્ષણિકતા જો આપણે યાદ રાખીએ તો આપણે 3 લાક્ષણિકતા કેરેક્ટરાઇઝ કરવા માટે યુઝ કરવાની. પહેલા તો એમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતા સમૂહ 2 ની વધારે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 કરતા સમૂહ 2 ની વધારે છે, પરંતુ ઘણી વધારે નથી.
એટલે એનું મોડરેટ વેલ્યુ, મધ્યમ વેલ્યુ યાદ રાખવાનું. પછી બીજું, પ્રથમ અને દ્વિતીય આયનીકરણ વચ્ચે હાઈ જમ્પ નથી, બહુ મોટો તફાવત નથી, લાર્જ જમ્પ, લાર્જ ઇન્ક્રીમેન્ટ નથી. અને ત્રીજું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું સમૂહ એક કરતા પણ એટલે આટલી લાક્ષણિકતા ધરાવતું જે તત્વ હોય તે સમૂહ 2 નું તત્વ હશે. તો એવું તત્વ કયું છે? જો છઠ્ઠું તત્વ, કે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતા વધારે છે. તો આની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 કરતા વધારે છે, પરંતુ આની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ વચ્ચે બહુ મોટો જમ્પ જોવા મળે. આની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો જમ્પ જોવા મળતો નથી, એટલે હું આને વધારે પ્રોનાઉન્સ આન્સર કહી શકું. વધુમાં એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 1 કરતા પણ ઓછું જોવા મળે છે. માટે જે ડી જે ઓપ્શન જે છે તેમાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો કરેક્ટ આન્સર વિલ બી 6. અને મુખ્યત્વે સ્થાયી સહસંયોજક હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર mx છે. હવે આ જે mx સૂત્ર ધરાવતું જે હેલાઇડ છે, જેમાં આપણી પાસે 2 આયન છે, એક M+ છે અને આ X-. તો M+ આયન કોણ બનાવે? તો આ M+ આયન તો સમૂહ 1 ના તત્વો બનાવે, સમૂહ 1 ના તત્વો. તો આપણે અહીંયા શું શોધવાનું છે? કે એવું ધાતુ તત્વ શોધવાનું છે કે જે mx પ્રકારના હેલાઇડ બનાવે, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક +1. હવે સમૂહ 1 ના તત્વો જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NS1 છે. તો એ લોકો એક ઇલેક્ટ્રોન ગુમાવીને હંમેશા M+1 આયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. અને તેમના હેલાઇડનું સામાન્ય સૂત્ર શું છે? M+ અને X-. સમૂહ 1 ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે, આ રીતે એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ આયન બનાવે, જ્યારે એની સામે હેલોજન તત્વ એક ઇલેક્ટ્રોન મેળવીને X- બનાવે. માટે સમૂહ 1 ના જે હેલાઇડ છે તેનું સૂત્ર શું છે? M+ અને X-. આ X છે તે હેલોજન માટે છે. હેલોજન તત્વની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, તો એ લોકો એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે, માટે તેઓ સક્રિય અધાતુ તત્વ. જ્યારે સમૂહ 1 ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે, માટે તેઓ સક્રિય ધાતુ તત્વો. અને તેમના વચ્ચે રચાતા હેલાઇડનું સૂત્ર શું છે? M+ X-. હવે સમૂહ 1 ના તત્વોની કેરેક્ટરિસ્ટિક શું? કે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, વધુમાં તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે હાઈ જમ્પ જોવા મળે. ત્રીજું, તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેવું જોવા મળે? ઘણું ઓછું જોવા મળે. તો આ 4, હવે જે 2 તત્વો છે તેમાંથી એક તત્વ શોધો કે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે. તો આયરુઆ, જેની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો જમ્પ જોવા મળે, જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે. તો આ જે તત્વ જે છે તે પણ કયું છે? સમૂહ 1 નું તત્વ છે. કેમ આને સમૂહ 1 નું કેરેક્ટરાઇઝ કર્યું? કારણ કે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે. જો આ સમૂહ 1 ની સૌથી ઓછી, તો એની નજીક છે. તેની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો જમ્પ જોવા મળે. ઇવન એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું જોવા મળે છે? ઓછું ઋણ જોવા મળે છે. પરિણામે આપણે આ તત્વને આપણે સમૂહ 1 ના તત્વ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. માટે જે ક્વેશ્ચન નંબર 6 જે છે, આ ક્વેશ્ચન નંબર E જે છે, તો તેમાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો આન્સર 1, કે જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે, પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો જમ્પ જોવા મળે, અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું જોવા મળે છે? ઓછું ઋણ જોવા મળે છે. આ જે કેરેક્ટરિસ્ટિક જે છે તો તે સમૂહ 2 માટેની છે. તો આની સાથે ટેક્સ્ટબુકની બધી એક્સરસાઇઝ અહીંયા શું થાય છે? ઓવર થાય છે, કમ્પ્લીટ થાય છે. હવે લાસ્ટ એક એક્સરસાઇઝ, ક્વેશ્ચન નંબર 3.25, કે કોઈ તત્વના 2 સમસ્થાનિકો છે, તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું, તે અંગે તમારી અપેક્ષા શું હશે? તો પોઈન્ટ નંબર 1, આયનીકરણ એન્થાલ્પી જે છે તેનો મુખ્યત્વે આધાર શેના પર છે?
તો જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પર, અને સેકન્ડ કેન્દ્રીય ધન વીજભાર એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પર આધારિત છે. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેમ પરમાણુય ત્રિજ્યા વધારે, તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, અને જેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર ઓછી, તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે. આમ આયનીકરણ એન્થાલ્પીનો આધાર મુખ્યત્વે ઇલેક્ટ્રોનની સંખ્યા અને કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પર આધારિત છે. હવે સમસ્થાનિકો જે છે તો they are similar in two way. First, they are similar in their electronic configuration. સમસ્થાનિકો ઓલરેડી તમે ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચરમાં જોયું હશે કે તેમની ઇલેક્ટ્રોનીય સંરચના સમાન છે. ધેટ મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન સમાન છે, તેમના પરમાણુ ક્રમાંક પણ સમાન એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ સમાન, અને જેને કારણે તેમનો કેન્દ્રીય ધન વીજભાર પણ કેવો જોવા મળે, સમાન છે. અને આ જે ફેક્ટર છે તે આયનીકરણ એન્થાલ્પીની અસર કરે. જો આ બધા જ ફેક્ટર સમસ્થાનિકો માટે સમાન હોય અને આ બધા જ ફેક્ટર આયનીકરણ એન્થાલ્પીને જો અસર કરતા હોય તો ધેટ મીન્સ સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે, આપણને સમાન જોવા મળે. આમ અહીંયા આપણે તમારે શું યાદ રાખવાનું, આ નીટમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો કે આયનીકરણ એન્થાલ્પી મુખ્યત્વે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનની સંરચના અને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એટલે કે કેન્દ્રીય ધન વીજભાર પર આધારિત છે. સમસ્થાનિકોની ઇલેક્ટ્રોનીય સંરચના એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને કેન્દ્રીય ધન વીજભાર એટલે પરમાણુ ક્રમાંક એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન હોવાને કારણે સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન જોવા મળે છે. સમસ્થાનિકો ફક્ત પરમાણ્વીય દળ એટલે કે ન્યુટ્રોનની સંખ્યાની બાબતમાં જ એકબીજાથી અલગ પડે છે, અને ન્યુટ્રોનની સંખ્યાને પરમાણ્વીય દળને આયનીકરણ એન્થાલ્પી સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. માટે સમસ્થાનિકોનું ડિફરન્સ ઓફ પોઈન્ટ તેમનું પરમાણ્વીય દળ ન્યુટ્રોનની સંખ્યા છે, પરંતુ તે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળ નથી. માટે એ ફેક્ટરમાં જે સમસ્થાનિકો છે તેમની આયનીકરણ એન્થાલ્પી સમાન જોવા મળે. જો ઉદાહરણ જોઈએ, અહીંયા આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો 3 છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો તેમના જો પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ ક્રમાંક સરખા છે એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી તો તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યામાં તે લોકો ઇલેક્ટ્રોન ધરાવે. માટે તેમની ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી, ઇલેક્ટ્રોનની સંરચના પણ સરખી 1s1. તો આ જે 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, તેના પરમાણુ ક્રમાંક સરખા, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, ઇલેક્ટ્રોનની સંરચના સરખી. માટે આ 3 જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે તેની આયનીકરણ એન્થાલ્પી કેવી છે, સમાન જોવા મળે. તો એમનું શું કઈ વસ્તુ ચેન્જ જોવા મળે, તો તેમનું જે પરમાણ્વીય દળ જે છે તે જુદું જુદું જોવા મળે, પરંતુ પરમાણ્વીય દળ ઓર ન્યુટ્રોનની સંખ્યા અને આયનીકરણ એન્થાલ્પી સાથે કોઈ પણ જાતનું રિલેશન નથી. માટે એ ફેક્ટર તેમની આયનીકરણ એન્થાલ્પીને અસર કરશે નહીં. આમ સમસ્થાનિકો જેમના પરમાણુ ક્રમાંક સરખા છે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, ઇલેક્ટ્રોનીય સંરચના સરખી છે, તો પરિણામે સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે છે, એક સમાન જોવા મળે છે.